બહુ કદાવર માણસ હતો શરીરમાં. વેપારી ગોપાલ કેમ ઊભો થઈ ગયો? બુદ્ધિ ઘણી હતી, બળ ન કરજો. બળ ઘણું હતું પણ બુદ્ધિ નહોતી. ઓલામાં કાંઈ ઓલું કરવા પણ 60-70 કોઠ્યું પેલા કોઠ્યું લઈને જાતા. પેલા કઈ આમ શું આવા ટેમ્પા નહોતા, ટ્રેક્ટર નહોતા, કાંઈ નહોતું. શું હતું? ગધેડા હતા. ગધેડા ઉપર બધો સામાન બાંધી અને વેપાર કરવા જાય. કુડા જાય, ત્યાંથી આમ ફુરકા જાય, ત્યાંથી રતનપર જાય, મારણકા જાય, દેવાડા અકવાડા જાય, એમ ફરતા જાય. હવે એમાં બરાબર કુડા ગામમાં આવ્યા ને બરાબર આવી નદી બે કાંઠે હારું કે આ બધા કોઠું નાખું 60-70 તો મારો સામાન પલ્લી જાય, તો મારું માલ સામાન વેચાય નહીં, ખરાબ થઈ જાય. અમે કાંઠે ડાકુ બધા ઉભેલા કે આ વેપારી આવે ને લૂંટી લેવો છે, લૂંટી લેવો છે. અમે કાંઠે ડાકુ બધા રાહ જોઈને બેઠા. હવે આ વેપારી છે વિચાર કરે મારો માલ સામાન પલાળવો નથી. વેપારી એવો કદાવર ને કે એક ફૂટ ને ખંભે લઈ લીધી. બોલો મોટું હે ફૂટ હાકી નો ગધેડા ઉપાડી લીધો, ઉપાડીને સામે કાંઠે મૂકી આવે, ઉપાડીને સામે કાંઠે મૂકી આવે. 60-70 ફેરા કર્યા કે ઓલા ડાકુએ હાથમાં હથિયાર હતા ને તલવાર ને ભાલા ને તીરકામઠા બધા મૂકી દીધા. એ કે મારું એક ઢીકો મારશે તો મારી નાખશે. કેવો બળવાન છે, આખી ગધેડાને ઉપાડીને સામે કાંઠે મૂકી દે. ઈ છેલ્લો 60મો ગધેડો ઉતારી અને હાથ આમ ધોઈને કે મારું બળ ઘણું પણ બુદ્ધિ નહીં. કે ઓલા કે તૂટી પડો હવે, આને તૂટી પડો, આને એની પાસે બુદ્ધિ ક્યાં છે? એટલે અરે બળ જોઈએ ને બુદ્ધિ પણ જોઈએ. બળ ને બુદ્ધિ ક્યાંથી મળે? હનુમાનજી પાસેથી. એટલે આપણે હનુમાન ચાલીસાના પહેલા દુહામાં લખ્યું છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુબર બિશ વિમલ જશ જોદાયક મધુચાર બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહિ હરઉ કલેશ વિકાર. શું માંગવાનું છે? કે મને બલ બુદ્ધિ ને વિદ્યા આપો. હનુમાનજી પાસેથી બળ ને બુદ્ધિ માંગવાની છે. એટલે ગામના પાદરમાં દર શનિવારે જવાનું, ગામના પાદરના હનુમાનજીને તેલ ચડાવવાનું, શ્રીફળ વધેરવાનું, પગે લાગવાનું, કહેવાનું બળના દામ અમને બળ આપો અને બુદ્ધિ પણ આપો સાથે. નહીંતર બળ ઘણું હોય પણ બુદ્ધિ ન હોય તોય લૂંટી જાય. બુદ્ધિ ઘણી હોય પણ બળ ન હોય તોય લૂંટી જાય. બુદ્ધિ ઘણી હોય બળ ન હોય એટલે બળ ને બુદ્ધિ બેય જોઈએ તો જ આપણું જીવન આગળ ચાલે. એવા હનુમાનજી મહારાજને પગે લાગી ત્યારબાદ માતાજીને પગે લાગ્યા છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણી કલેશ હારણી સર્વ શ્રેયસ્કરી સીતા નતો હમ રામ વલ્લભા. હે મા જગદંબા, ચારે ચાર યુગમાં તમે ખૂબ ને ખૂબ અમારી સૌની સેવા કરી છે, અમારા સૌના ઉદર ભર્યા છે. એવી હે અખિલ બ્રહ્માંડ ભાંડુધરી મા સીતા, પહેલા યુગમાં તમે શિવ પાર્વતીના ઘરે હતા, તમે ભસ્માસુરને રોળ્યું. બીજા યુગમાં હરિચંદ્ર તારામતીના રૂપમાં આવ્યા અને સત્યના કારણે કાશીના બજારમાં વેચાઈ ગયા. ત્રીજા યુગમાં તમે રામચંદ્ર ભગવાનના ઘરે સીતા બનીને આવ્યા, રાવણ કુળનો નાશ કર્યો. ચોથા યુગમાં તમે દ્રૌપદી બનીને આવ્યા અને 100 કૌરવો સહિત આખા કૌરવ કુળનો નાશ કર્યો. ઘરે ઘરે તમે ભુવા ધૂણાવ્યા અને પાવાગઢમાં તમે મહાકાળીના રૂપમાં બેઠા છો. એટલે ચારે યુગના હે માં અમે તમને ઓળખીએ છીએ. એવા મહાકાળીમાં રૂપમાં માતાજીને નમસ્કાર કર્યા છે અને વંદન કરી પછી હે પરમ શ્રોતાજનો હવે 6થા શ્લોકમાં બધાને વંદના કરી છે. યન્માયા વર્ષિતમ વિશ્વમ અખિલમ બ્રહ્માદિ દેવાસુરા યદ્વત્સાદૃતમ વૃષેવ ભાંતિ સકલમ રજો યતા હિ ભ્રમં યદ પાદ વલ્લભમ એકમ હિ વાંબોધે સ્થિત તીર્ષામવતામ વંદેહમ તમ શેષ કારણમ પરમ રામાખ્યમ મિશમ હરી. નાના માણસને પગે લાગ્યા. વિચાર કરો, આપણે આ સપ્તાહ કરી, આ બેસારી, તમે આપણા આગેવાનોને પૂછજો, વિનુભાઈ કાંઈ વસ્તુ વિના હાલે કરી? બોલો, કોઈ વસ્તુ વિના હાલે નહીં.
અહીંયા લીમડો એક સામાન્ય લીમડો બોલો મીઠો લીમડો ઈ લેવાય આપણે જવું પડે. અરે બીજું તો કઈ નહીં, એક લહણનો ગાંઠિયો નો હોય ને તો આપણને કેવું ભાંભળું શાક લાગે હે? કેવું ભાંભળું શાક લાગે.